પહેલગામ આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ ભભૂકી રહ્યો છે ત્યારે પાકિસ્તાનમાં જન્મેલા અને હાલ અમદાવાદમાં રહેતા કમર જહાં સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી। તેમણે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી। સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મામલે આખરે કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। તેમણે ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ ઘટનાથી આજે મારું માથું શરમથી ઝૂકી ગયું છે। आपने जणावी दઈએ કે કમર જહાં દર રક્ષાબંધને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત હચમચી ઉઠ્યો છે। આ વચ્ચે પાકિસ્તાનમાં જન્મ લીધેલો પરંતુ સંપૂર્ણ ભારતીય નારી બની चुकेला कमरजा અત્યારે મારી સાથે છે। તેમની સાથે વાત કરીશું। कमरजी, जिस तरीके से ये पूरा हमला हुआ जम्मू कश्मीर में, सबसे पहले आपकी प्रतिक्रिया। मुझे तो बहुत ही अफसोस है कि मैं 2 दिन बाहर थी, न्यूज नहीं देखी थी। उसके बाद जब मैं घर आई दूसरे दिन और मैंने न्यूज देखी तो मैं तो बहुत ही हैरान हो गई। मैंने कहा ये कैसे, कितना मतलब दर्दनाक ये वाकया है कि पूरे हिंदुस्तान को, पूरे वर्ल्ड में, पूरी दुनिया को, सबको इसका इतना अफसोस है कि कोई हद नहीं कि किसी भी बेगुनाह इंसान को इस तरीके से मारना बुज़दिली है। मैं तो पक्की हिंदुस्तानी हूँ और उसकी मिसाल ऐसी है कि मेरे हस्बैंड ने टेररिज्म के ऊपर पेंटिंग बनाए हैं, कारगिल वॉर पर बनाए हैं, बड़े बड़े ऐसे पेंटिंग बनाए हैं जो जिसके ऊपर हमको भी जान से मारने की धमकी मिली है। और हम 2 गए हैं और हमने जाकर वहां पर एग्जीबिशन किया है और लोगों में अवेयरनेस लाए हैं कि आतंकवादियों के खिलाफ कैसे हम आगे चलें। और आजकल जो हमारे प्राइम मिनिस्टर हैं, मेरे भैया मोदी जी, मैं उनको बहुत ही ज्यादा काबिल समझती हूँ। कड़वी यादें तो ऐसी हैं कि मैं हर वक्त अपनी मम्मी को रोते हुए देखती थी। मेरी मम्मी हमेशा कहती थी कि मैं ज्यादातर जो रास्ते हैं वो बंद रहते थे। जिस तरह अभी हम लोग अभी थोड़े दिन पहले आते जाते थे, उस तरीके से नहीं था। मतलब कई टाइम के बाद ये जो समझौता एक्सप्रेस शुरू हुई है, उससे पहले तो इंडिया आना यानी नामुमकिन होता था। આ સમયમાં પણ તેમણે ઘણા બધા પેઇન્ટિંગ્સ કર્યા હતા। જાણીતા ચિત્રકાર છે મોહસિન શેખ અને તેમના પત્ની છે કમર જહાં, જેઓ પાકિસ્તાનમાં ભલે જન્મ્યા હોય પરંતુ અત્યારે સંપૂર્ણ ભારતીય નારી છે અને તેમણે જે પોતાની વાત કહી છે, ખાસ કરીને પાકિસ્તાનને લઈને તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે જે ઘણા સમય પહેલા ભાગલા થયા ત્યારથી લઈને અત્યાર સુધી જે કહાની છે તે તેમણે પોતાની આપવીતી જણાવી। કેમેરા પર્સન શાનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પાલનપુરમાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રેડ પાડી લોભામણી જાહેરાતોના નામે છેતરપિંડી આચરતા 7 યુવકો ઝડપાયા। પાલનપુરમાં બંગલો ભાડે રાખી ઠગાઈનું રેકેટ ચલાવતા હતા આરોપીઓ। ઓનલાઈન ગેમિંગ એપના કોઈન સસ્તા ભાવમાં આપવાની લાલચ આપીને ઠગાઈ કરતા હતા। 21 રાજ્યના લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યા છે। લોકો પાસેથી કોઈન ખરીદવાના નામે ઓનલાઈન નાણાં ઉઘરાવતા હતા। સાયબર સેલને શંકાસ્પદ મોબાઈલ નંબરવાળા પરથી આ ફરિયાદ મળી હતી। મોબાઈલ નંબરોના લોકેશન પાલનપુર નિધિ બંગલોઝ સોસાયટીના બંગલોઝનું હતું। આરોપીઓના 25 બેંક ખાતાઓમાં 2024-25ના વર્ષમાં કુલ 2 કરોડ 12 લાખ જેટલા રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે। મોટા ભાગના યુવકો કોલેજમાં અભ્યાસ કરતા હતા। પરિવારજનોને કહ્યું હતું કે તેઓ પાલનપુર અને પાટણમાં અભ્યાસ માટે ગયા છે। પોલીસે તમામ 7 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।